બા જુનાગઢ છે એટલે હું મારા મમ્મી બે જાય વાડામાં સવારમાં ગા દોવા અમારા મમ્મી પોગી ગયા પાછળી અહીંયા ઊભી છે અમારા મમ્મી ગા દોવે છે નિરાયતે અને પછી આપણે દૂધ દઈને નીકળીશું જેતપુર આપણે ગાનું બધું કમ્પ્લીટ કરીને આવી ગયા છે પાછા પ્લોટે અત્યારે સવારમાં નીંદ લેવા કે આપણે નીંદ બધી અહીંયા ભેગી કરી છે પડેલામાંથી જાહેર લઈ લીધી છે જો કે અહીં રાખી દીધી અત્યારમાં અને ફટાફટ લઈને હોન્ડામાં નીકળી કરે એને ઘરે રાખી દેવું અને પછી આપણે જવાનું થાય દુકાને અને અગર જુનાગઢ જવાનું થાય તો ત્યાં જવું જોઈએ સવારમાં હું ભાઈ બે નીકળી ગયા છે ગાડી લઈને સામે છે ખોડિયાર માતાજીનું મંદિર કાગવડ અને થોડીક જ વારમાં આપણે પહોંચી જાઉં જેતપુર અને જેતપુર પહોંચ્યા પછી જુનાગઢ જવાનું થાય મારા પપ્પા ફોન કરે તો જુનાગઢ જવાનું થાય એટલે અત્યારમાં પહેલાં જેતપુર દુકાન ખોલી નાખી ફટાફટ આપણે પહોંચી ગઈએ દુકાને અને ભાઈ ખોલે છે શટર પછી ફટાફટ દુકાન ખોલી નાખીશું જ હવે થોડુંક મોડું થાય તે પહેલાં દુકાન આપણે કમ્પ્લીટ ખોલી નાખીએ ભાઈ હજી ગોઠવે છે આપણે થોડીક વાર બેઠા હોય પછી હજી ઘણું બધું સરખું કરવાનું છે પછી જોઈએ જ શું કરવાનું થાય થઈ ગયા છે અંકાએ પડ્યું છે બાજુમાં આપણી ગાડી સર્વિસ થાય છે નિરાયતે અને ભાઈ જાય જુનાગઢ અને આપણે અહીંયા છે હાંજ પાડવા કે ટ્રાફિક છે એટલે દુકાન તો બંધ થાય નહીં એટલે ભાઈને એકને જ મોકલવાના હાજ પછી કાલ પરમ દેવું લાગે તો હું જઈશ બા આગળ ભાઈ દુકાનેથી જવાની તૈયારી જ કરતા હતા ત્યાં મારા પપ્પાનો ફોન આવ્યો કે હાંજે ડૉક્ટરને બતાવવાનું કહે તો ટટલી આંગળીનું ઓપરેશન કરવાનું છે એટલે મારા મમ્મીને સાહેબ જવાનું થાય એટલે અત્યારે ભાઈને મોકલા નથી ભાઈ મેળી પર છે આપણે દુકાને છે હાંજે દુકાન બંધ કરીને ઘરે જાવું ત્યાંથી પછી ભાઈ અને મમ્મી બે જાય જુનાગઢ કે આજ પછી હવે ત્યાં જ રોકાવું જો રાતે આપણે હવે કરી દુકાનને બંધ થોડીક હાંજે વહેલા હાર એટલે ટાઈમસર આપણે ઘરે પહોંચી જઈએ ત્યાં બાના ઓપરેશનની વાત થઈ ગઈ છે કે આજે અત્યારે એનું ઓપરેશન કરશે હવે એટલી આંગળી એટલે મમ્મીને ભાઈને બેને મોકલવાના અત્યારે એટલે ફટાફટ ઘરે પહોંચી પછી બેને ત્યાંથી બસમાં બેહાર દેવું એટલે તાત્કાલિક એ પહોંચી જાય જુનાગઢ કે હોન્ડા એક ત્યાં પડ્યું છે એટલે ખોટા ત્યાં વાહનની જરૂર છે નહીં એટલે એ બે બસમાં જાહે દુકાન બંધ કરતા તોય થોડુંક મોડું થઈ ગયું પણ આપણે ઓમ ટાઈમસર વહેલા હાયર જ છે એટલે ફટાફટ હવે ઘરે પહોંચી અને પછી બિહાર દઈ બસમાં આપણે પહોંચવા આવ્યા છે વીરપુર બાનું ટટલી આંગળીનું ઓપરેશન થઈ ગયું છે અને ડૉક્ટરે કીધું 2-3 કલાક એને હાંજે જાગવાનું છે એટલે અમારા મમ્મીને તમે ફોન કરી દીધો છે કે તૈયાર થઈ રહ્યા એટલે સીધા એના બસ સ્ટેન્ડ જ બેને પોગાડી દેવું ભાઈને ને મમ્મીને બેને બેહાર દીધા છે બસમાં એ જાય છે જુનાગઢ રાતે ભાઈ મોડાથી પછી પાછા વી છે કે વોર્ડમાં રાતે જણને રહેવા નહીં દે એટલે ભાઈ હોન્ડા લઈને હાઈ જવી છે પછી સવારે પાછા એકાદા બેમાંથી જાઉં મારા મમ્મી ત્યાં રહે આપણે નીકળી હવે ઘરે બસ વહી ગઈ છે જુનાગઢ માટે અને આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ બંધ કરી દેવું ફરી પાછા મળશું એક ઓર વ્લોગમાં